હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? ઉનાળાની આટલી ગરમીમાં ઠંડુ ઠંડુ જો ફુદીનાનું શરબત મળી જાય અને એક પણ ઝટપટ બની જાય તો કેવું રહે, અને એ પણ 2 થી 3 મહિના સુધી ફ્રોઝન કરી શકાય. તો ચાલો લઈ લઈએ 250 ગ્રામ જેટલો ફુદીનો. એના પાંદડા મેં કાઢી લીધા છે. 1 કપથી ઓછી ખાંડ લેવાની છે, 1 કપ જેટલો લીંબુનો રસ, 1 કપ જેટલું પાણી, મીઠું અને સંચળ, અડધો કપ જેટલી વરિયાળી લેવાની છે. વરિયાળી તમે પલાળીને પણ લઈ શકો છો. આ રીતે મિક્સી જારમાં સરસ રીતે આપણે ફુદીનાના પાંદડા સારી રીતે ધોઈને સ્વચ્છ કરીને નાખી દેવાના છે. અને પછી આપણે નાખશું વરિયાળી અડધો કપ જેટલી. જો તમે આની અંદર ધાણા નાખવા હોય તો પણ તમે લીલા ધાણા પણ અડધો કપ નાખી શકો છો. 1 કપ જેટલો આપણે લીંબુનો રસ નાખવાનો છે. 1.5 ચમચી જેટલું મીઠું અને સંચળ નાખશું. અહીંયા તમને શેકેલા જીરાનો પાવડર ગમતો હોય તો તમે નાખી શકો છો. 1 કપથી થોડી ઓછી ખાંડ છે. ખાંડની જગ્યાએ તમે મિશ્રી પણ વાપરી શકો છો. 1 કપ જેટલું પાણી નાખ્યું છે. મિશ્રી આજે મારી પાસે અવેલેબલ નથી એટલે મેં મિશ્રી નથી નાખી, ખાંડનો ઉપયોગ કર્યો છે, પણ તમે મિશ્રી પણ નાખી શકો છો. આ રીતે સરસ રીતે એકદમ ફાઇન પેસ્ટ બનાવી દેવાની છે, જોઈ શકો છો. અને વરિયાળીથી પણ એટલી શરીરમાં ઠંડક રહેશે. આ રીતે જો તમારી પાસે મોલ્ડ અવેલેબલ હોય તો મોલ્ડની અંદર આપણે આ જે એકદમ થીક પેસ્ટ તૈયાર કરી હતી એને આપણે ભરી દઈશું દરેક મોલ્ડમાં. આ રીતે કોઈ પણ જાતના મોલ્ડ હોય, નાની એકદમ સાઇઝની વાટકી હોય તો પણ તમે ફ્રોઝન કરી શકો છો. હવે આને આપણે આ રીતે બંને મોલ્ડમાં સરસ રીતે પેસ્ટ ભરી દેવાની છે અને આપણે ફ્રીઝરની અંદર 4 થી 5 કલાક માટે ફ્રીઝ થવા દેવાની છે. એટલે આઈસ ક્યુબ જેવા આના ક્યુબ બની જશે અને એ ક્યુબને તમે 2 થી 3 મહિના સુધી સ્ટોર પણ કરીને રાખી શકો છો. જોઈ શકો છો આ રીતે મારી પાસે મોલ્ડ અવેલેબલ છે ચોકલેટ બનાવવાના, તો એમાં પણ મેં થોડા ભરીને નાખી દીધા છે. કંઈક આ રીતે એટલું સરસ ટેસ્ટી, અને કોઈ પણ મહેમાન આવે તો કોઈ પણ ઝંઝટ કર્યા વગર ખાલી આ મોલ્ડમાંથી કાઢીને આ પીસને તમે પાણીમાં ઓગાળીને તરત જ સર્વ કરશે તો એકદમ ફ્રેશ શરબત તૈયાર થશે. અને ફુદીનાનું શરબત કોઈને લાગશે જ નહીં કે આ ફ્રોઝન કરેલું છે. જોઈ શકો છો 4 થી 5 કલાક સુધી મેં આને ફ્રીજમાં રાખ્યા હતા તો કેવા સરસ રીતે જામી ગયા છે. આ ટુકડાને તમારે ઝીપલોક બેગની અંદર નાખી દેવાના છે અને પછી તમે 2 થી 3 મહિના સુધી ફ્રોઝન કરી શકો છો. જોઈ શકો છો કેટલું આસાનીથી નીકળી જાય છે, કંઈક આ રીતે. તો ચાલો આપણે સર્વ કરી દઈએ. તો સર્વ કરવા માટે એક બોટલની અંદર મેં આ આપણે ફ્રોઝન કરેલા જે પીસ હતા એ આપણે નાખી દઈશું અને ઝટપટ આપણું ફુદીનાનું શરબત અને એકદમ ટેસ્ટી અને શરીરમાં ઠંડક આપે તેવું તૈયાર થઈ જશે. તો મારી આ જો તમને રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને તમે કયા જિલ્લામાંથી આ રેસીપી જોવો છો, મારો વિડીયો કયા જિલ્લામાંથી જોવો છો એ કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. હું તમારા કમેન્ટની રાહ જોઈશ. તો ચાલો સર્વ કરી દઈએ આપણું ઠંડુ ઠંડુ ફુદીના અને વરિયાળીનું શરબત, જે ઉનાળામાં તમને ખૂબ જ ભાવશે અને ઇન્સ્ટન્ટ બની જાય છે કોઈ પણ ઝંઝટ કર્યા વગર. તો આ રીતે તમે સર્વ કરી શકો છો. અહીંયા એક લીંબુની સ્લાઈસ કરીને પણ આપણે સર્વ કરશું તો એકદમ એટ્રેક્ટિવ લાગશે. તો કોઈ પણ મહેમાન આવશે તો તમે આ રીતે સર્વ કરશો તો એકદમ સુંદર લાગશે અને ટેસ્ટી આપણું ફુદીના અને વરિયાળીનું શરબત તૈયાર થઈ જશે. જોઈ શકો છો કેટલું સરસ બન્યું છે, શરીરને ઠંડક આપે તેવું શરબત. તો છે ને એકદમ ઇઝી રેસીપી, કોઈ પણ ઝંઝટ કર્યા વગર આસાનીથી 5 જ મિનિટમાં શરબત તૈયાર થઈ જશે અને લાંબા ગાળા સુધી રહેશે. 2 થી 3 મહિના સુધી તમે આસાનીથી આને ફ્રીઝરમાં સ્ટોર કરીને રાખી શકો છો. તો આવી જ મારી ઇઝી રેસીપી જોવા માટે મારી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં. તમારા માટે જ આવા સરસ સરસ વિડીયો હું લાવતી રહીશ. આવજો, બાય બાય.